સંસ્કૃત અને એકમ નંબર 7 છે જેનું નામ છે કરોતી એટલે કરે છે। એ આપણે પુસ્તકમાં ભણી લીધું છે। તો આજે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે। તો ચલો આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની શરૂઆત કરી દઈએ। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આજે એકમ છે 7 કરોતી એટલે કરે છે તે આપણે સ્વાધ્યાય પોથી પૂરવાની છે। તો સૌ પ્રથમ આપણે આજે સૂચના છે તે વાંચીશું। નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો। તો અહીંયા A B C D એમાંથી જે પણ જવાબ આવતો હોય તે આપણે અહીંયા ખાનામાં લખવાનો છે। તો પહેલું એષઃ સચિનઃ વાક્યમાંથી નામપદ શોધીને લખો। તો A એષઃ, B સચિનઃ, C એષા, D એક પણ નહીં। તો અહીંયા જવાબ આવશે B સચિનઃ। તો અહીંયા તમારે ખાનામાં B લખવાનો છે। બીજું મીરા ખાલી જગ્યા। તો A નૃત્યતિ, શું છે નૃત્યતિ, પછી બીજું છે વદતિ, C ગાયતિ, D ગચ્છતિ। તો તમને સૌને ખબર જ હશે જવાબમાં શું આવશે, ખબર છે ને? તો જવાબ આવશે C ગાયતિ। તો ખાનામાં અહીંયા C લખવાનો છે। ત્રીજું રાધિકા જલ પીબતી વાક્યમાંથી નામપદ શોધીને લખો। તો A જલમ, B પીબતી એક પણ નહીં રાધિકા। તો આપણે અહીંયા જવાબ લખવાનો છે D રાધિકા। તો અહીંયા ખાનામાં આપણે લખવાનો D। ચોથું નીચેના ABCD માંથી કયું બરાબર છે? ઓપ્શન A એષઃ દિવ્યા, B એષા દિવ્યા, C એતત દિવ્યા, D એતે દિવ્યા। તો અહીંયા જવાબ આવશે B એષા દિવ્યા। તો ખાનામાં આપણે અહીંયા B લખવાનો છે। પાંચમું નીચેના ABCD માંથી કયું બરાબર છે? તો A વિમાન ખેલતી, B વિમાન પઠતી, C વિમાન લિખતી, D વિમાનમ ઉડ્ડયતે। તો આપણે જવાબમાં લખવાનું છે D કે વિમાનમ ઉડ્ડયતે। છઠ્ઠું પશ્યતિનો અર્થ થાય છે। તો A સાંભળે છે, B જુએ છે, C સ્પર્શે છે, D ફેંકે છે। તો શું આવશે જવાબમાં, તમને બધાને ખબર છે? તો જવાબ આવશે, શું આવશે જવાબ? B જુએ છે। તો ખાનામાં B લખવાનો। સાતમું શ્રીપતિનો અર્થ થાય છે। તો A રમે છે, B સાંભળે છે, C ફેંકે છે, D બોલે છે। તો અહીંયા આવશે C ફેંકે છે। અહીંયા ખોટું લખ્યું છે। તો અહીંયા તમારે ખાનામાં C લખવાનો છે ફેંકે છે। આઠમું સુરેન્દ્રઃ પત્ર લિખતિ નો અર્થ થાય છે। A સુરેન્દ્ર પત્ર લખે છે, B સુરેન્દ્ર પત્ર લાવે છે, C સુરેન્દ્રને પત્ર આપે છે, D સુરેન્દ્ર પત્ર વાંચે છે। તો જવાબમાં આવશે A સુરેન્દ્ર પત્ર લખે છે। હવે પેજ નંબર 33 પર આગળ જઈએ। હવે નવમું સચિનઃ ખાલી જગ્યા A પઠતી, B ક્ષિપતી, C વદતી, D ખેલતી। તો અહીંયા જવાબ આવશે D। તો ખાનામાં અહીંયા D લખવાનું કે ખેલતી।
10મું, મનીષા સેવા કરોતી. વાક્યમાંથી નામપદ શોધીને લખો. એ મનીષા, બી સેવા, સી કરોમી, ડી કરોતી. તો જવાબ આવશે એ મનીષા, તો ખાનામાં એ લખવાનો છે. 11મું, દીપક ધાવતી. વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો એ દીપક, બી લિખતી, સી ગાયતી, ડી ધાવતી. તો જવાબ આવશે ડી, તો તમારે ખાનામાં ડી લખવાનો છે. 12મું, મયુર શૃણોતિ. વાક્યમાંથી ક્રિયાપદ શોધીને લખો. તો એ મયુર, બી ક્ષિપતિ, સી શૃણોતિ, ડી વદતી. તો જવાબ આવશે સી, શૃણોતિ એટલે સાંભળે છે, એટલે તમારે સી લખવાનું છે ખાનામાં. 13મું, દિવ્યા શું કરે છે? એ સાંભળે છે, બી ગાય છે, સી બોલે છે, ડી લખે છે. તો જવાબ આવશે ડી, લખે છે. પ્રશ્ન નંબર 2, આપણે સૂચના વાંચીએ કે નીચેના શબ્દોની યાદીમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા અમુક જે શબ્દ છે તે આપણે આ ખાલી જગ્યામાં લખવાના છે અને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. તો પહેલું, ગાયિકા ગીત ગાયતી. તો પહેલામાં આ આવશે ગાયતી, કે ગાયિકા ગીત ગાયતી. બીજું, નૃત્યકારઃ રંગમંચે નૃત્યતિ. બીજામાં આ આવશે. ત્રીજું, આકાશે વિમાનમ ઉડ્ડયતે. ત્રીજામાં વિમાનમ, કે આકાશમાં વિમાન ઉડે છે. ચોથું, કોકિલઃ આમ્રવૃક્ષે કુંજતી. તો ચોથામાં આમ્રવૃક્ષે એ આવશે. પછી 5મું, કપિલઃ કંદુક ક્ષિપતિ. તો 5મામાં ક્ષિપતિ આવશે. છઠ્ઠું, ગીતા પુસ્તકમ પઠતી. એટલે ગીતા પુસ્તક વાંચે છે. પ્રશ્ન નંબર 3, નીચેના અવિભાગના નામપદોને આ વિભાગના ક્રિયાપદ સાથે જોડો. તો અહીંયા જોડકા જોડવાના છે અને અહીંયા પછી આપણે લખવાના છે. તો પહેલું છે વેદાંત. શું છે કે વેદાંત પઠતી. તો પહેલાને બીજા સાથે જોડવાનું છે. તો અહીંયા આપણે લખવાનું છે કે વેદાંત પઠતી, આ રીતે. પછી બીજું છે વિમાનમ ઉડ્ડયતે. તો બીજાને પહેલા સાથે જોડવાનું છે ને અહીંયા લખવાનું છે કે વિમાનમ ઉડ્ડયતે. પછી ત્રીજું, નિશા વદતી. શું છે કે નિશા વદતી. વદતી એટલે બોલે છે, કે નિશા બોલે છે. તો અહીંયા આપણે લખવાનું કે નિશા વદતી. પછી રોનક ખેલતી. તો ચોથાને ત્રીજા સાથે જોડવાનું છે અને અહીંયા લખવાનું છે કે રોનક ખેલતી. તો પહેલું બન્યું કે વેદાંત પઠતી, એટલે વેદાંત વાંચે છે. બીજું છે વિમાનમ ઉડ્ડયતે, એટલે વિમાન ઉડે છે. નિશા વદતી, એટલે નિશા બોલે છે. રોનક ખેલતી, એટલે રોનક રમે છે. તો પ્રશ્ન નંબર 4, એની સૂચના વાંચીએ આપણે કે નીચેના ગુજરાતી વાક્યોનું સંસ્કૃત કરો.
તો અહીંયા જે વાક્ય આપ્યા છે એનું આપણે સંસ્કૃત કરવાનું છે. તો પહેલું છે સચિન રમે છે. તો સચિન ખેલતી, અહીંયા આપણે લખવાનું કે સચિન ખેલતી. તો સચિન ખેલતી એટલે સચિન રમે છે. બીજું, વેદાંત વાંચે છે. વેદાંત વાંચે છે. તો એનું આપણે સંસ્કૃત લખીશું કે વેદાંત પઠતી, કે વેદાંત વાંચે છે. ત્રીજું, કપિલ દડો ફેંકે છે. શું છે? કે કપિલ દડો ફેંકે છે. તો આપણે લખીશું, તો ત્રીજું છે કે કપિલ દડો ફેંકે છે. તો આપણે લખીશું કે કપિલ કંદુક ક્ષિપતિ. કંદુક એટલે દડો ફેંકે છે, કે કપિલ દડો ફેંકે છે. ચોથું, આ વિમાન છે. એતત વિમાન અસ્તિ, કે આ વિમાન છે. પછી પાંચમું, મીરા પત્ર લખે છે. કે મીરા પત્ર લિખતી. શું છે? કે મીરા પત્ર લિખતી. હવે આગળ જઈએ પેજ નંબર 34 પર, પાછળના પેજમાં. સૌ પ્રથમ આપણે પ્રશ્ન નંબર 5 છે તેની સૂચના વાંચીએ. શું કરવાનું છે જોઈએ કે નીચેના પ્રશ્નના સંસ્કૃતમાં ઉત્તર લખો. તો પહેલું છે વિવેક કી કરોતી, એટલે વિવેક શું કરે છે. તો ઉત્તર આપણે લખીશું અહીંયા. તો વિવેક પશ્યતિ, કે વિવેક જુએ છે. બીજું, નિશા કી કરોતી, એટલે કે નિશા શું કરે છે. તો આપણે જવાબમાં લખીશું કે નિશા શું છે, કે નિશા વદતી, એટલે નિશા બોલે છે. પછી ત્રીજું, કપિલ કી કરોતી, કે કપિલ શું કરે છે. તો કપિલ ક્ષિપતિ, એટલે કપિલ દડો ફેંકે છે. ચોથું, દિવ્યા કી કરોતી, તો જવાબ આવશે કે દિવ્યા લિખતી, કે દિવ્યા લખે છે. પાંચમું, વિમાન કી કરોતી, કે વિમાન શું કરે છે. તો વિમાન ઉડ્ડયતે. તો ફરી એકવાર હું તમને સંસ્કૃતમાં જવાબ ફરીવાર બોલું છું કે વિવેક કી કરોતી, કે વિવેક શું કરે છે. તો વિવેક પશ્યતિ, એટલે જુએ છે. પશ્યતિ એટલે જુએ છે. બીજું, નિશા કી કરોતી, કે નિશા શું કરે છે. તો નિશા વદતી. નિશા એટલે નિશા, વદતી એટલે બોલે છે, કે નિશા બોલે છે. કપિલ કી કરોતી, તો કપિલ શું કરે છે. તો આપણે જવાબ લખીશું કે કપિલ ક્ષિપતિ, એટલે દડો ફેંકે છે. ચોથું, દિવ્યા કી કરોતી, તો દિવ્યા શું કરે છે. તો આપણે લખીશું કે દિવ્યા લિખતી, એટલે લખે છે. દિવ્યા પત્ર લખે છે. દિવ્યા પત્ર લિખતી, દિવ્યા પત્ર લખે છે. પાંચમું, વિમાન કી કરોતી, વિમાન ઉડ્ડયતે, કે વિમાન ઉડ્ડયતે, એટલે વિમાન ઉડે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6, એની આપણે સૂચના વાંચીએ. નીચે આપેલા સંસ્કૃત વાક્યોનો ગુજરાતીમાં અનુવાદ કરો. તો અહીંયા જે સંસ્કૃત જે વાક્ય આપ્યા છે એના આપણે ગુજરાતી કરવાનું છે. તો આવડશે ને બધાને? હા, આવડે જ, કેમ ના આવડે. તો પહેલું વાક્ય આપણે જોઈએ. સચિનઃ એષઃ સચિનઃ સચિનઃ ખેલતિ.
वेदान्तः एषः वेदान्तः वेदान्तः पठति दिव्या एषा दिव्या दिव्या लिखति मीरा एषा मीरा मीरा गायति। तो હવે આપણે તેનો ગુજરાતીમાં અનુવાદ કરીએ તો સાંભળજો ધ્યાનથી। તો સચિનઃ શું છે કે સચિનઃ એટલે સચિન, પછી છે એષ સચિનઃ તો આ સચિન છે। સચિન આ સચિન છે। સચિનઃ ખેલતિ ખેલતિ એટલે શું થાય એટલે રમે છે। તો સચિનઃ એટલે સચિન, એષઃ એટલે આ, સચિન એટલે સચિન, સચિનઃ ખેલતિ એટલે આ રીતે આપણે લખીશું કે સચિન આ સચિન છે, સચિન રમે છે। સમજાયું એ રીતે। આગળ એષઃ વેદાંતઃ એષઃ વેદાંતઃ એટલે વેદાંત, એષઃ એટલે આ, વેદાંતઃ એટલે વેદાંત, વેદાંતઃ પઠતિ એટલે વેદાંત વાંચે છે। શું થયું આખું તો વેદાંત આ વેદાંત છે, વેદાંત વાંચે છે। તમારે એ રીતે લખવાનું છે। દિવ્યા એષા દિવ્યા એટલે દિવ્યા, એષા એટલે આ દિવ્યા, પછી દિવ્યા લિખતિ કે દિવ્યા આ દિવ્યા છે, દિવ્યા લખે છે। મીરા એષા મીરા મીરા એટલે મીરા, એષા એટલે આ, મીરા એટલે મીરા, મીરા એટલે ગાયતી ગાયતી એટલે ગાય છે કે મીરા ગાય છે। તો ચલો એક સાથે જ એનું આપણે ગુજરાતી કરીએ કે સચિન આ સચિન છે, સચિન રમે છે। વેદાંત આ વેદાંત છે, વેદાંત વાંચે છે। દિવ્યા આ દિવ્યા છે, દિવ્યા લખે છે। મીરા આ મીરા છે, મીરા ગાય છે। તો અહીંયા મેં અનુવાદ કર્યું આખું એ તમારે આ બે લીટીમાં લખવાનું છે। હવે બીજું છે આ સંસ્કૃતનું વાક્ય એ આપણે ગુજરાતીમાં અનુવાદ કરી દઈએ કે કપિલઃ એષઃ કપિલઃ કપિલઃ क्षिपति मयूरः एषः मयूरः मयूरः शृणोति निशा एषा निशा निशा वदति। तो पहलू આપણે જોયું કે કપિલઃ એટલે કપિલ, એષઃ એટલે આ, કપિલઃ એટલે કપિલ, કપિલઃ क्षिपति તો કપિલ ફેંકે છે, क्षिपति એટલે ફેંકે છે। મયુરઃ એટલે મયુર, એષઃ એટલે આ, મયુરઃ એટલે આ મયુર છે। મયુરઃ શૃણોતિ મયુર શૃણોતિ એટલે સાંભળે છે, શૃણોતિ એટલે સાંભળે છે। નિશા એટલે નિશા, એષા એટલે આ, નિશા એટલે આ નિશા છે। નિશા વદતિ નિશા વદતિ વદતિ એટલે બોલે છે। તો આપણે એક સાથે જ આનું ગુજરાતી અનુવાદ કરી દઈએ। તો સાંભળજો હું આખું જ એક સાથે અનુવાદ કરું છું કે કપિલ આ કપિલ છે, કપિલ क्षिपति એટલે કપિલ દડો ફેંકે છે, ખાલી ફેંકે છે એમ પણ લખશું તો પણ ચાલશે। ફરીથી કપિલ આ કપિલ છે, કપિલ ફેંકે છે। મયુર આ મયુર છે, મયુર સાંભળે છે। તો મયુર આ મયુર છે, મયુર સાંભળે છે। નિશા આ નિશા છે, નિશા બોલે છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ સ્વાધ્યાય પોથી પૂર્ણ થાય છે પૂરવાનું।
તો હું તમને લેશન આપું છું. તો પ્રશ્ન નંબર 1 હતો એ જે વિકલ્પ છે એ તમારી રફ નોટ જેમાં તમે લેશન લખતા હોય તેમાં તમારે 1 થી 13 જે વિકલ્પ છે એ સારા અક્ષરે લખીને સાચા જવાબ સાથે લખવાનું છે. તો હું તમને બતાવી દઉં કે કયું એમ. આ પ્રશ્ન નંબર 1 તમારે ગૃહ કાર્યમાં છે.